વર્ષે 12,000 જેટલા ગણેશ પ્રતિમાનું 8 કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરાયું હતું। ચાલુ વર્ષે નવલખી સહિતના કૃત્રિમ તળાવો પર ભારણ ન વધે તે માટે પાલિકાએ ભાયલી, ખોડિયારનગર, લેપ્રસી અને હરણી સ્કલ્પચર પાર્ક મળી 4 નવા તળાવોનું નિર્માણ કરાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કુલ 5 કૃત્રિમ તળાવ 11,161 પ્રતિમાનું વિસર્જન કરાયું હતું। ચાલુ વર્ષે ભાયલી અને ખોડિયારનગરમાં જે તળાવોનું નિર્માણ કરાયું છે તેમાં શહેરના છેવાડાથી આવનારા શ્રીજીનું વિસર્જન કરાતા નવલખી જેવા મોટા કૃત્રિમ તળાવ પર ભારણ ઘટ્યું હતું। ઉપરાંત પોલીસ તંત્ર અને સ્થાનિક રહીશોને પણ નવલખી કે સમા તળાવ સુધી જવું પડ્યું ન હતું। મંડળનો સમય પણ બચ્યો હતો। તમામ 8 કૃત્રિમ તળાવો પર તરાપા, ક્રેન, ઇમરજન્સી લાઇટ અને પોલીસ બંદોબસ્ત પણ મુકાયો હતો। ન્યૂ વીઆઈપી રોડ ખોડિયારનગર પાસે જીઓ તરીકે ઓળખાતા કૃત્રિમ તળાવમાં વિસર્જન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી। વિસર્જન માટે આવતા લોકોના ઉત્સાહ, ઉમંગ અને શ્રદ્ધાને પગલે ભાવસભર વાતાવરણ સર્જાયું હતું। શ્રીમંત અને ગરીબ બંને વર્ગના લોકો વિસર્જન માટે આવી રહ્યા હતા। ખુલ્લા પગે અને વૈભવી કારમાં આવતા ભક્તો માટે પાર્કિંગ અને મેડિકલની સુવિધા માટે એમ્બ્યુલન્સ પણ મુકાઈ હતી। વિસર્જનમાં સરળતા રહે તે માટે અંદાજે 4 ક્રેન તળાવ પર મૂકવામાં આવી હતી। લેપ્રસી મેદાનમાં કૃત્રિમ તળાવમાં ભીડ ઓછી હતી, જોકે ઘરમાં બેસાડેલા શ્રીજીની પ્રતિમા વિસર્જિત કરવા લોકો પહોંચ્યા હતા। વાઘોડિયા આજવા રોડની અનેક મૂર્તિનું 7મા દિવસે વિસર્જન થયું હોવાથી ભીડ ઓછી હોવાનું જણાવ્યું હતું। સાંજે 5 વાગે 176 મૂર્તિ વિસર્જિત થયાનું પોલીસે કહ્યું હતું। સ્ક્રીન પર વિસર્જન લાઈવ જોઈ શકાય તેવી વ્યવસ્થા કરાઈ હતી। વડોદરા શહેરમાં 8 જેટલા કૃત્રિમ તળાવ તથા અન્ય એનજીઓ દ્વારા નાના તળાવોના પણ આયોજન કરવામાં આવ્યું છે। ઇન્દ્રપ્રસ્થ ગ્રુપ હોય કે ગોત્રી એરિયામાં અમારા કાઉન્સિલર છે, એ સિવાય બાયરી વિસ્તારમાં પણ તળાવ ચાલુ કરવામાં આવ્યું છે। આમ કહેવાય કે 11 જેટલા તળાવો છે। અત્યાર સુધીમાં લગભગ 26,360 જેટલી મૂર્તિઓ આ 8 કૃત્રિમ તળાવોમાં વિસર્જિત થઈ ચૂકી છે। લગભગ વડોદરા શહેરમાં 82 જેટલા તળાવો અને 42 જેટલી ક્રેનો અલગ અલગ તળાવોમાં લાગેલી છે। આ ભાઈનો માહોલ જોઈ શકો છો, એકદમ કલ્ચરલ વાઇબ્રન્સી દેખાઈ રહી છે। નાગરિકો ખૂબ ઉત્સાહથી આનંદ ચૌદસના દિવસે ગણેશ વિસર્જનમાં રંગેચંગે ભાગ લઈ રહ્યા છે। અને મેં કીધું એમ કે દરેક તળાવ ઉપર તરાપા, તરવૈયાની વ્યવસ્થા, ફાયરની ટીમો, આરોગ્યની ટીમો અને પોલીસની ટીમો તથા સફાઈ કર્મીઓની ટીમો તૈનાત છે। તમામ અધિકારીઓ ખડે પગે હાજર છે। આ વખતે ખાસ કરીને વડોદરા કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી આ ગણેશ વિસર્જનનો જે ઉત્સવ છે એ કહેવાય કે ઐતિહાસિક રીતે ઉજવાઈ રહ્યો છે। આટલા બધા કૃત્રિમ તળાવ કોર્પોરેશને આટલા મોટા અને આટલા બધા આપણે પહેલી વખત બનાવ્યા છે। એના લીધે ટ્રાફિક ડાયવર્ઝન પણ સારું થયું છે। પોલીસે ટેકનોલોજીનો સારામાં સારો ઉપયોગ કરીને 6,500 પોલીસ કર્મીઓ દ્વારા આખા શહેરના ટ્રાફિકનું નિયમન અને તમામ તળાવો પર કોઈ જાતનો ધમાલ ધાંધલ ન થાય એ માટેના તમામ પ્રયત્નો કર્યા છે। પોલીસે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી કમાન્ડ કંટ્રોલ સેન્ટર, બોડી વોર્ન કેમેરા અને સખત પેટ્રોલિંગ અને જે એન્ટી સોશિયલ એલિમેન્ટ છે એમને પણ કોર્ડન કરી અને આજની જે વ્યવસ્થા કરી છે એ બદલ તમામ અધિકારીગણ વીએમસીના અને પોલીસ ડિપાર્ટમેન્ટના તમામ કર્મચારીઓને અભિનંદન આપું છું। ખાસ કરીને ફાયરની ટીમ અને જે અમારા કોર્પોરેશન અધિકારીઓ ખડે પગે હાજર રહી અને વ્યવસ્થા ઊભી કરી છે, બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું। આજે યોગાનો યોગ અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ છે। આજે સવારમાં જનભાગીદારી દ્વારા સ્વચ્છતા લક્ષિત એકમો દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા અને જે સફાઈ કર્મીઓ છે એ લોકો માટેની સામાજિક સુરક્ષાની શિબિરો, આ 3 આયામોના આધારે 7 અઠવાડિયા સુધી આ સફાઈ અભિયાન ચાલવાનું છે। એમાં ખાસ કરીને વોર્ડ વાઇઝ સ્પર્ધા અને શેરી ફૂડ વિક્રેતાઓ વચ્ચે પણ સ્પર્ધા અને તમામ કોલેજો, સ્કૂલ, તમામ ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ, તમામ નાગરિકો આ સ્વચ્છતાના અભિગમ સાથે જોડાય એ માટે આજે સવારે કાર્યક્રમ કર્યા છે, વૃક્ષારોપણના કાર્યક્રમ પણ કર્યા છે અને સાંજે આનંદ ચૌદસનો જે આનંદમય દિવસ છે અને લોકો રંગેચંગે આ ગણેશ વિસર્જનમાં ભાગ લઈ રહ્યા છે। ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં ખૂબ ઉત્સાહપૂર્વક તમામ નાગરિકો જે ભાગ લઈ રહ્યા છે તમામને શુભેચ્છા આપું છું અને તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરું છું। લોકો આસ્થાભેર આજે ગણપતિ વિસર્જન કરી રહ્યા છે। કોર્પોરેશન દ્વારા વધારાની 3 જે આર્ટિફિશિયલ પોન્ડ બનાવ્યા છે, કૃત્રિમ તળાવો, એમાં પણ લોકો જઈ રહ્યા છે। બધી જ વ્યવસ્થા સાથેની અહીંયા વ્યવસ્થા ઊભી કરી છે, જેમાં લાઇટ, સેફ્ટી, ક્રેન્સ, આર્ટિફિશિયલ તળાવ। લોકો ખૂબ જ બહોળી માત્રામાં અહીંયા આવીને ગણપતિ વિસર્જન કરી રહ્યા છે। 26,000થી વધારે ગણપતિ વિસર્જન આજ દિન સુધી થઈ ગયા છે।
એટલે ખૂબ જ લોકો આસ્થાભેર આ જે ઉત્સવ છે અને જે ગણપતિ દાદાનું વિસર્જન છે એ કરી રહ્યા છે.